કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન વિરોધી ખરડો પાસ કર્યો હોવાના વિરોધમાં પોસ્ટ ઓફિસ ખાતે પેન્શન કર્મચારીઓ દ્વારા ધરણા। કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026 પછી જે લોકો નિવૃત્ત થયા છે તેમજ પહેલા નોકરી કરી હોય તેવા કર્મચારીઓને પેન્શનમાંથી બાકાત કરવામાં આવતા હોવાના વિરોધમાં પેન્શન એસોસિએશન દ્વારા પોસ્ટ ઓફિસ ખાતે ધરણા કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। हमारी मांगे लेके रहेंगे। जिंदाबाद सर्वोच्च जिंदाबाद इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद पेंशनर एकता जिंदाबाद पेंशनर एकता। પ્રકાશભાઈ, આજરોજ શું કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, શું તમારી માંગણી છે? આજરોજ કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓના પેન્શનરો જે છે એ પેન્શનરોને 1/1/2026 પછી જે લોકો નિવૃત્ત થાય છે એમને જ પેન્શન મળે અને ત્યાં સુધીના જૂના કોઈ પણ પેન્શનરોને પેન્શન ન મળે એવો સરકારે 25/3/2025ના રોજ જે સંસદમાં ખરડો પસાર કર્યો છે એ ખરેખર અન્યાયી છે અને એ અન્યાયના વિરોધમાં અમે આજરોજ અહીંયા અમારા દિલ્હીના ફેડરેશનના આદેશ મુજબ અહીંયા અમે આજ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો, જે સફળતાપૂર્વક મોટી સંખ્યામાં લોકો હાજર રહી અને આજે આ પ્રોગ્રામ અહીં પૂર્ણ કરેલ છે। તમારી માંગણી સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો તમે આગળ કાર્યવાહી તો આગળ બહુ મોટા પાયે આખા દેશની અંદર કેન્દ્ર સરકારના જે પેન્શનરો છે એ આંદોલનો કરશે અને સરકારને જગાડવાનો પ્રયાસ કરશે। તમારી શું શું માંગણીઓ છે? અમારી ફક્ત એક જ માંગણી છે કે છેલ્લા 7 પગાર પંચ આવ્યા એ પગાર પંચની અંદર ચાલુ કર્મચારીઓની સાથે સાથે કેન્દ્રના પેન્શનરો જે હતા એમને પણ પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે। આ વખતે સરકારે એવું નક્કી કર્યું છે કે જે 8મા પગાર પંચ કે જે 1/1/2026થી લાગુ પડે છે એની અંદર પેન્શનરોને લાભ ન મળે એવો ખરડો સંસદની અંદર સરકારે પસાર કર્યો છે। એના વિરોધમાં આજે અમે આ કાર્યક્રમ યોજ્યો છે અને અમારી માંગણી એ છે કે અમને પણ પેન્શનરોને પણ 8મા પગાર પંચના લાભો મળે।